મુખ્યમંત્રી વિજય રૂપાણીની મીડિયા સાથેની વાત. કહ્યું, પાટણ પોલીસને સૂચના આપવામાં આવી છે, કન્ટેનમેન્ટ ઝોનમાં ચુસ્ત પાલન કરાવે. પાટણના 3 ધારાસભ્યોને આજની બેઠકમાં ના બોલાવવા પાછળનું શું કારણ તેવા પૂછાયેલા વીટીવી ન્યૂઝના સવાલ સામે સીએમની પ્રતિક્રિયા. કાર્યક્રમ સરકારી હોય કે અધિકારીઓને બોલાવ્યા હતા, રાજકારણની વાત નથી. વિજય રૂપાણી. ગુજરાતમાં 1,80,000 રેમડેસિવિર ઇન્જેક્શન ફાર્માસિસ્ટને આપવાની કરી છે વ્યવસ્થા. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં 1,05,000 ઇન્જેક્શન આપવાની કરી છે વ્યવસ્થા. માત્ર 10 દિવસમાં 1,80,000 રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા છે. વિજય રૂપાણી. હજુ પણ રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં ડિમાન્ડ વધુ. વિજય રૂપાણી. પાટણ જિલ્લામાં 5,000 લોકોની ટેસ્ટિંગ થાય તે પ્રકારે કરવામાં આવી રહી છે વ્યવસ્થા. પાટણમાં એક વધુ ટેસ્ટિંગ મશીન આપવામાં આવ્યું છે, હવે ક્ષમતા વધશે. વિજય રૂપાણી. બ્યુરો રિપોર્ટ પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર. કોરોનાની આ બીજી લહેર સમગ્ર ભારતમાં દરેક રાજ્યોમાં ઊંચા આંક સાથે વધી રહેલ છે. પહેલાં જે કેસ આવતા હતા એના કરતાં અનેક ગણા કેસ દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં અત્યારે વધી રહ્યા છે. ભારતમાં આપણે બધા જાણીએ છીએ કે 1.5 લાખથી વધુ કેસ દરરોજ આવતા થઈ ગયા છે અને ગુજરાતમાં પણ 5,000થી વધુ કેસ આપણે ગઈકાલે નોંધાણા છે. સ્વાભાવિક છે કે ઘટીને જે 300 થઈ ગયું હતું અને હવે 5,000 થયા છે, તો દરેક વ્યવસ્થા એના માટે આપણે ક્રાઇસિસ સર્જાણી હોય, દાખલા તરીકે બેડ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શન, આ બધી વ્યવસ્થાઓ માટે સરકાર યુદ્ધના ધોરણે પ્રયત્ન કરી રહી છે. છેલ્લા 10 દિવસમાં રાજ્ય સરકારે 15,000થી વધુ બેડ નવા ઊભા કર્યા છે. ઘણા નિર્ણય પણ કર્યા છે અને આપણે ખાનગી હોસ્પિટલો, નાના નાના નર્સિંગ હોમ, એમાં પણ લોકોને સારવાર મળે એ માટેના હુકમો અને જીઆર પણ કરી દીધા છે. સમાજના અલગ અલગ સંસ્થાઓ એ પણ સેવાથી કામમાં જોડાય. કોવિડ હેલ્થ કેર સેન્ટર કે જ્યાં આગળ માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક કેસ હોય એની આખી વ્યવસ્થામાં બધા કામમાં લાગે. ગુજરાતની ઘણી સંસ્થાઓએ આ કામ ઉપાડી લીધું છે, સેવાના ભાવનાથી ઉપાડી લીધું છે અને ખાનગી હોસ્પિટલોએ પણ ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે. એટલે છેલ્લા 10 દિવસમાં 15,000થી વધુ નવા બેડ આપણે ઊભા કર્યા છે. જે લોકો ઘર બેઠા સારવાર લે છે એમની ચિંતા કરવા માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે. પાટણમાં આજે આપણે જે મિટિંગમાં રિવ્યૂ અમે લોકોએ કર્યું, અગાઉ સુરત, વડોદરા, રાજકોટ, મોરબી અમે લોકો કોર ગ્રુપના બધા ઓથોરિટીના લોકો સાથે જાય છીએ અને જે તે જિલ્લાની સમીક્ષા કરીએ અને ત્યાં આગળ જે કંઈ રાજ્ય સરકારની આવશ્યકતા હોય એ મુજબ રાજ્ય સરકાર મદદ પણ કરે છે. આજે પાટણમાં અમે લોકોએ જે રિવ્યૂ કર્યો એમાં સૌપ્રથમ પાટણની એનજીઓને ખૂબ અભિનંદન આપું છું કે જનતા હોસ્પિટલ, રામ રહીમ ટ્રસ્ટ, રોટરી ક્લબ, દેવી ચેરિટેબલ ટ્રસ્ટ, આ બધા લોકોએ જે માઇલ્ડ પેશન્ટ છે એના માટેની બધી વ્યવસ્થા કોવિડ સેન્ટરોમાં કરી છે. સરકાર આજે ચર્ચાના અંતે નિર્ણય કર્યો છે કે નવા 500 બેડ હોસ્પિટલોમાં વધારવા અને 500 બેડ એ આવી રીતે કોવિડ કેર સેન્ટર, પછી ગામડાઓમાં પીએસસી સાથે નાના નાના ગામમાં પણ 15 બેડ વધારવી અને
સિદ્ધપુર, રાધનપુર અને ચાણસ્મા ત્યાં પણ સીટો વધારવી, જેથી ત્યાંના પેશન્ટોને અહીંયા આવવું ન પડે અને ત્યાં જ એને સારવાર મળી જાય. એ પ્રકારે આપણે ચિંતા કરી છે. અને ખાસ કરીને ટેસ્ટિંગ ખૂબ વધારવું. આજે નક્કી કરવામાં આવ્યું છે આજથી જ પાટણ જિલ્લામાં 5000 લોકોનું ટેસ્ટિંગ થાય. સિટીમાં પણ ટેસ્ટિંગ વધે, જેથી કોરોનાના કેસ જેટલા હોય એને ગોતીને અલગ કરીએ, જેથી એ બીજાને ફેલાવે નહીં. કન્ટેનમેન્ટ ઝોન વધારવા, એટલે કે સોસાયટીની એક શેરીમાં 5 કેસ આવ્યા હોય તો એ શેરીને બ્લોક કરી દેવી, કોઈ જાય નહીં, કોઈ આવે નહીં, સંક્રમણ વધે નહીં. એટલે પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે કન્ટેનમેન્ટ ઝોન એનું કડક પાલન થાય અને કન્ટેનમેન્ટ ઝોન બને એટલા આપણે વધારીએ. સાથે સાથે રાત્રિ એટલે કોરોના કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ એ સ્ટ્રિક્ટલી એનો અમલ થાય, માસ્ક પહેરવાનો પણ સ્ટ્રિક્ટલી અમલ થાય અને સોશિયલ ડિસ્ટન્સ માટે પણ પૂરતી સગવડતા જળવાય એની ચિંતા કરી છે. ચર્ચામાં રેમડેસિવિર ઇન્જેક્શનની સરકારી હોસ્પિટલોમાં પૂરતો જથ્થો છે, પરંતુ પ્રાઇવેટના લોકો માગતા હોય છે, એનો અછત છે, એ ફરિયાદ પણ આવી છે. તાબડતોબ અમે વધારાનો જથ્થો ઉપલબ્ધ થાય એ માટે વ્યવસ્થા અને પ્રયત્ન કરીશું. સમગ્ર રાજ્યમાં એપ્રિલ 1 થી એપ્રિલ 10 સુધીમાં 1,80,000 રેમડેસિવિર ઇન્જેક્શન એ સ્ટોકિસ્ટો એટલે કે ફાર્માસિસ્ટ વેચે એ માટેની સપ્લાય કર્યો છે અને 1,05,000 રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલો મારફત એમનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. એટલે માત્ર 10 દિવસમાં લગભગ 2,00,000થી વધુ 2,80,000થી વધુ આપણે રેમડેસિવિર ઇન્જેક્શન એ મોટો ફ્લો આપ્યો છે. છતાં ડિમાન્ડ વધારે છે. આજથી અમદાવાદમાં કેડિલામાં પાછું પુનઃ વેચાણ ચાલુ કરી દીધું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 50,000થી વધુ રેમડેસિવિર સરકારે આપે છે, વ્યવસ્થા કરી છે. રાજકોટમાં પણ 25,000થી વધુ રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. વડોદરામાં પણ 25,000થી વધુ રેમડેસિવિરની વ્યવસ્થાઓ કરી છે અને સુરતમાં પણ 25,000થી વધુ રેમડેસિવિર રાજ્ય સરકારે જ આ બધી વ્યવસ્થાઓ કરી છે. 3 લાખ રેમડેસિવિરનો ઓર્ડર પણ રાજ્ય સરકારે આપેલો છે, સપ્લાય ચાલુ થયો છે. ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન લોકોને પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થાય એની વ્યવસ્થા કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત છે. એટલે થોડાક દિવસમાં જ ફૂલ જથ્થો આવી જવાથી આ જે બૂમ છે એને પણ આપણે કંટ્રોલ કરી શકશું. આપ સૌના માધ્યમથી પણ લોકોને કહું છું કે કોરોના થયો ને તરત રેમડેસિવિર જોઈએ એવું નથી. ડૉક્ટરની સલાહ લઈ આવશ્યક હોય એ જ લોકો રેમડેસિવિર માંગે, ખરીદે, કારણ વગરની તંગી ઊભી ન થાય એવી આપ સૌના માધ્યમથી પણ હું લોકોને અપીલ કરું છું. સાથે સાથે કોરોનાની આ લહેર એ આપણે જોઈ છે કે વ્યાપક સંક્રમણ છે અને એટલે જ લોકો સ્વયંભૂ કામ સિવાય બહાર ન નીકળે, કામ પૂરતા જ બહાર નીકળે, કામ પતે પોતાના ઘરમાં રહે. જ્યાં સુધી આ લહેર છે ત્યાં સુધી સ્વયંપૂર્વક જનતા પોતે જ સહકાર આપે તેવી આપના મારફત અપીલ કરું છું. અહીંયા પાટણમાં પણ આજે ટેસ્ટિંગ માટેનું વધારાનું એક મશીન પણ આવી ગયું છે, અપાઈ ગયું છે. 1-2 દિવસમાં જ જે ટેસ્ટિંગ થાય છે એની કેપેસિટી વધી જશે અને દરરોજ 6 કલાકમાં ટેસ્ટિંગ રિપોર્ટ્સ પ્રાપ્ત થઈ જાય અને એના આધાર ઉપર એમની ટ્રીટમેન્ટ ચાલે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ
રાજ્ય સરકારે કરી છે. ચંદ્રજી ઠાકોર રાજકોટના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેઓએ જણાવ્યું છે કે જો ચિંતન બેઠક હતી પાટણની હતી તો અમને પણ રાખ્યા હોત તો કદાચ અમે અમારા વિસ્તારની વાત મુખ્યમંત્રીને કરી શકાય, પરંતુ અમને કોંગ્રેસના હોવાના કારણે અમને આ બેઠકમાંથી દૂર રાખવામાં આવે છે. નહીં, આ બેઠક કોઈ ચિંતન બેઠક નથી, આ સમીક્ષા બેઠક છે. તંત્ર જે રીતે કામ કરે છે એની સાથે પ્રેઝન્ટેશન આખું એમનું જોઈ જે કાંઈ પ્રશ્નો છે એની ચર્ચા થઈ છે. એટલે એમાં કોઈ રાજકારણની વાત આપણે લાવતા નથી. આપણે કોઈ રાજકીય નિર્ણય પણ અમે લોકો કર્યા નથી. નહીં, કોઈ પ્રોટોકોલ એવો નથી કે કોને બોલાવવા કોને ન બોલાવવા. અધિકારીઓને બોલાવ્યા હતા અને પાટણમાં જ હોવાથી પાટણના આપણે સુધરાઈ પ્રમુખ એમને આપણે બોલાવ્યા અને એમની સાથે ચર્ચા કરી છે. સર, ખાસ કરીને જે રીતે હવે કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે, ક્યાંકના ક્યાંક એમના જે મૃતદેહ ઉપરથી દાગીના ગાયબ થઈ રહ્યા છે, રાજકોટમાં એવું કિસ્સો આજે સામે આવે છે. એટલે આ પ્રકારની જે ફરિયાદ હશે એની ગંભીરતાથી સરકાર એના માટેની યોગ્ય કાર્યવાહી કરશે. કોઈ પણ ફરિયાદ આવી મીડિયા મારફત અથવા તો લોકો મારફત જે આવશે એને ટોપ પ્રાયોરિટી આપીને સરકાર યોગ્ય કાર્યવાહી અવશ્ય કરશે. એટલે અમે લોકોએ જે અત્યારે રેમડેસિવિરની ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા ગોઠવી છે એમાં એ જ કહ્યું છે કે જે કોવિડ હોસ્પિટલો છે એને સીધો જથ્થો પહોંચે, જેથી હોસ્પિટલ જ પોતે સ્વવિવેકથી જ એના પેશન્ટને દેવું કરવું એ કરે. પાટણમાં સરકારી હોસ્પિટલોમાં અને કોવિડ સંલગ્ન હોસ્પિટલોમાં આ વ્યવસ્થા છે, પણ એ સિવાયની હોસ્પિટલોમાં નહીં હોય તો એ જથ્થો જેમ જેમ ઉપલબ્ધ થશે એ રીતે આપણે આગળની વ્યવસ્થાઓ ગોઠવતા જશું. સર, મહારાષ્ટ્રથી આવતી તમામ જે ખાનગી બસો છે, ટ્રાવેલ્સો છે, તે અટકાવવામાં આવી રહી છે. અટકાવવામાં એટલે આપણે નિર્ણય કર્યો છે કે ગુજરાત બહારથી કોઈ પણ ટ્રેન, પ્લેન, બસ, પ્રાઇવેટ કારથી જેટલા કોઈ આવશે એનો RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. તો બસ અટકાવતા હશે. સર, ખાસ કરીને જે રીતે અત્યારે મહામારીનો સમય છે, ગુજરાત આપત્તિમાં છે, ત્યારે દેશની બહાર જે રેમડેસિવિર ઇન્જેક્શન જઈ રહ્યા છે, શું ઉત્પાદકો ઉપર એ પ્રકારનો કંટ્રોલ લવાશે? એટલે એ ભારત સરકાર નિર્ણય કરી શકે એક્સપોર્ટની પોલિસીના આધાર ઉપર. એટલે ભારત સરકાર એ અંગે વિચારી શકે. ગુજરાતના ઉત્પાદકોમાં વધુને વધુ ઉત્પાદન થાય અને વધુને વધુ જથ્થો સરકારને પ્રાપ્ત થાય એવા આપણે સઘન પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે તો કોઈ આયોજન નથી કર્યું, પરંતુ જેને કહીએ કે રેમડેસિવિરની અછતને પહોંચી વળવા સરકાર એ પોતે જ વ્યવસ્થિત પ્રયત્ન અને વધુને વધુ લોકો સુધી પહોંચે અને ક્યાંય કાળાબજાર ન થાય એની ચિંતા સરકાર કરી છે. અરે ભાઈ, એક ઝાયડસ છે એ પોતે બનાવે છે, પોતાનો ડેપો શરૂ કર્યો છે. એવી રીતે એટલે એમાં જ કહું છું, એટલે સિસ્ટમ ગોઠવી છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને હોસ્પિટલને આપણે જથ્થો પહોંચાડી છીએ. એવી રીતે પાટણની પણ આજે જે ચર્ચા થઈ છે ચોક્કસ અમે વિચારશું. લોકડાઉન કરી રહ્યા છે, કર્ફ્યુની અમલવારી કરી રહ્યા છે, મહેસાણા જુઓ, અત્યારે પાટણ શહેર જુઓ, લોકો સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. અને એક લોકોની પણ એવી અપીલ છે કે રાત્રિ કર્ફ્યુથી અટકશે નહીં, આ ચેનને તોડવા 4-5 દિવસનું નાનું લોકડાઉન પણ સરકારે કરવું જોઈએ. શું સરકાર આ બાબતે? એટલે સરકાર ભારત સરકારના સતત સંપર્કમાં છે. જે કાંઈ પોલિસી અને ભૂતકાળમાં પણ જે લોકડાઉન આખા ભારતનું લોકડાઉન હતું, એટલે જે કાંઈ ભારત સરકારના માર્ગદર્શન નીચે આપણે નિર્ણય કરતા રહીશું. સમય આવશ્યક મુજબ નિર્ણય કરશું. અત્યારે આપણે 20 શહેરોમાં 10 કલાક એટલે આમ જુઓ તો અડધું લોકડાઉન થઈ ગયું. એ આપણે 20 શહેરોમાં આવશ્યક છે કર્યું છે. જેમ જેમ આવશ્યકતા થશે એ મુજબ નિર્ણય સરકાર અવશ્ય કરશે. સરકારનું એક જ લક્ષ્ય છે,
અત્યારે પૂરી તાકાત સરકારે લગાવી છે કોરોનાના સંક્રમણને આપણે કેમ ખાડીએ, કોરોના હારે ગુજરાત જીતે એ દિશામાં જ આપણે બધા વાદ વિવાદથી ઉપર ઉઠી અને આપણે સૌ સાથે મળી અને આ દિશામાં કામ કરીએ એવી અપીલ કરું છું. આજે કોરોના પૂરતું રાખીએ.